સુરતમાં છેલ્લા 24 કલાકમાં 13 વર્ષનો વિદ્યાર્થી અને 15 વર્ષની વિદ્યાર્થીનીએ જિંદગીનો અંત આણતા અરેરાટી વ્યાપી ગઈ છે। વેડ રોડ વિસ્તારમાં માતા પિતાએ ફોન મૂકી સ્કૂલનું હોમવર્ક કરવાનું કહેતા ધોરણ 7માં ભણતો વિદ્યાર્થી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। જ્યારે પાસોદરામાં મગજની બીમારીથી પીડાતી ધોરણ 11ની વિદ્યાર્થીનીએ ઝેરી પાવડર ગટગટાવી દીધો હતો। આ બંને માસૂમ બાળકોના કરુણ મોતથી પરિવારજનોની રડી રડીની હાલત ખરાબ થઈ। સીએનજીના સતત વધી રહેલા ભાવના વિરોધમાં અમદાવાદમાં પ્રગતિ રિક્ષા ચાલક એકતા યુનિયને આજે 5 ઓગસ્ટથી 2 દિવસ હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। જો કે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન સહિતના મોટા સંગઠનોએ આ હડતાલને સમર્થન ન આપતા શહેરમાં હડતાલનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે। એસટી હાઈવે અને ઇસ્કોન સર્કલ જેવા મુખ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો સામાન્ય દિવસોની જેમ જ મુસાફરોને લઈ ફરતા નજરે પડ્યા હતા। વડોદરામાં પિનિયન ટ્રી આકારમાં બની રહેલું બુલેટ ટ્રેન સ્ટેશન શહેરની શાન વધારશે। 1.77 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આધુનિક સ્ટેશનમાં ટાપુ આકારના 2 પ્લેટફોર્મ અને 4 ટ્રેક હશે। બિઝનેસ કાઉન્સ લાઉન્જ, બેબી કેર અને મીટિંગ રૂમ મુસાફરોને એરપોર્ટની ફીલ અપાવશે। આ સ્ટેશનનો વિડીયો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે। તેમણે લખ્યું કે વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન આકાર લઈ રહ્યું છે, કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। તો આવો જાણીએ વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન કેવું હશે અને તેમાં શું સુવિધાઓ હશે। સુરતનું ફાયર ડિપાર્ટમેન્ટ સમગ્ર ભારતભરમાં એક નવો કીર્તિમાન સ્થાપવા જઈ રહ્યું છે। અત્યાર સુધી સમગ્ર દેશમાં કોઈ પણ ફાયર ડિપાર્ટમેન્ટને ન વિકસાવી હોય તેવી સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ સુરત ફાયર વિભાગ વિકસાવી રહ્યું છે। આ ટેકનોલોજીના આગમનથી ઇમરજન્સી કોલ મળતાની સાથે જ કામગીરી ક્ષણવારમાં શરૂ કરી શકાશે। સુરતમાં સતત વધી રહેલી હાઈરાઇઝ ઇમારતો અને ઔદ્યોગિક વિકાસને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું આ ફાયર ડિપાર્ટમેન્ટ સંપૂર્ણપણે હાઈટેક બનવા જઈ રહ્યું છે। સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ અપનાવનાર સુરત દેશનું પ્રથમ શહેર બનશે, જેમાં કંટ્રોલ રૂમથી લઈને ઘટના સ્થળ સુધી લાઈવ મોનિટરિંગ થશે। અમદાવાદના વિજલપુર પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા ગૌમાંસના કેસમાં ઝડપાયેલા આરોપીનું મોત થયા બાદ પરિવારે પોલીસના માર અને દવાનો ઓવરડોઝ આપવાથી મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો। આ મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ ગયા બાદ કોર્ટે આદેશ કરતા જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે હત્યા અને દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે। ગૂગલ મેપથી હોટેલ બુકિંગ કરાવવાના નામે ઠગાઈ આચરતી નવી ગેંગ સક્રિય થઈ છે, જેમાં સોમનાથ યાત્રાધામના મહેશ્વરી અતિથિ ભવન સહિત દેશભરના વિવિધ જાણીતા પર્યટક સ્થળોની ધર્મશાળા અને હોટેલના નામે નકલી વેબસાઇટો બનાવીને દેશભરમાં લોકો સાથે સાયબર ફ્રોડ કરી રહી છે। ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે રાજ્ય સરકાર તરફે અજાણ્યા ઠગો સામે ગુનો દાખલ કર્યો છે। સુરતના હિન્દવાદી નેતા ઉપદેશ રાણાના પીએ સંદીપ યાદવનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા બાદ બનાવના સીસીટીવી સામે આવ્યા છે। ગોળાદરા વિસ્તારમાં આવેલા આહિર ચોકથી માનસરોવર સોસાયટી તરફ જવાના રસ્તા પર પડેલા ખાડામાં બાઇકનું ટાયર આવી જતા સંદીપ યાદવ પટકાયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું। ગુજરાતમાં પાસપોર્ટ માટે અરજી કરનારા નાગરિકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારોએ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં। રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા મહત્વપૂર્ણ દિશા નિર્દેશો આપ્યા છે। રાજકોટ રેન્જ પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રતનપર રામેશ્વર ટાઉનશીપમાં મોટી કાર્યવાહી કરીને એક સક્રિય જુગારધામનો પર્દાફાશ કર્યો છે। ચોક્કસ બાતમીના આધારે શેરી નંબર 4 મકાન નંબર 51 ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો। આ મકાન નાથુભા કાનાભા રાઠોડની માલિકીનું છે અને તેનો ભોગવટો પોલીસ કર્મચારી સંજયસિંહ નાથુભાઈ રાઠોડ ધરાવતા હતા। આ સ્થળેથી કોઈ પણ કાનૂની આધાર કે લાયસન્સ વગર શેરબજારના ભાવના વધારા ઘટાડા પર ગ્રાહકો પાસેથી સોદો લેવડાવી ગેરકાયદેસર જુગાર રમાડવામાં આવતો હતો। મોરબી હળવદ હાઈવે પર કડિયાણા ગામના પાટિયા નજીક પેપરના જથ્થાની ભરેલી એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી। આ ઘટનામાં ટ્રક અને તેમાં ભરેલો માલસામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી।
સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક કોઈ કારણોસર ટ્રકમાં આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા ટ્રકને પોતાની લપેટમાં લઈ લીધું હતું.